નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોહિલ યાસીફસિંહ તમારું લક્ષ્ય મેકેડી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? બધા મજામાં જ હશો એવું આશા રાખું છું. અને તમારા બધાના ક્વેશ્ચનનું આજ સોલ્યુશન લઈને આવ્યો છું કે રેવન્યુ તલાટીમાં સાહેબ મેથ્સ મતલબ ગણિતમાં કેવા કેવા ટોપિક પૂછાઈ શકે. તો હવે વાત કરીએ કે મેથ્સમાં કેવા કેવા ટોપિક પૂછાય એની વાત કરવા માટે થઈને હું આખું એક તૈયાર કર્યું છે તમારા માટે થઈને. તો તમારે કયા ચેપ્ટરમાં વધારે ધ્યાન દેવું કરવાનું તો બધું જ છે, બાકી કાંઈ નથી રાખવાનું. કેમ કે આપણે ભૂલ કરવાની થતી નથી કે સાહેબ આ નથી કરવું, આ મૂકી દેવું છે, એવું નથી. કરવાના બધાય છે, પણ વધારે ધ્યાન ક્યાં દેવું એ આપણે વાત કરીએ. બરાબર છે? તો સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યા પદ્ધતિ પેલું ચેપ્ટર છે જે આખા મેથ્સનું બેઝ છે. શરૂઆત ત્યાંથી જ કરવાની. પછી એના પછી ત્રિરાશિ ચેપ્ટર આવશે જે તમારા માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. એ તમને કહેશે નહીં, ગમે એ ચેપ્ટર સાથે કનેક્ટ કરી શકે છે. હું અત્યારે એમ કહું કે ત્રિરાશિ ચેપ્ટર રહ્યું ને એ તમે ન કરો તો તમને ટકાવારી આવડે જ નહીં. કેમ કે ત્રિરાશિનો બેઝ ઉપરથી ટકાવારી આખું ચેપ્ટર છે. તો ત્રિરાશિ કરવું જ પડશે ને. આ વાંદરી પાનું છે, ગમે ત્યારે લાગશે. એટલે તમારે આ ત્રિરાશિ કરવું જરૂરી બનશે. બરાબર છે? હવે વાત કરું એના પછી દશાંશ પદ્ધતિ. દશાંશ પદ્ધતિ ચેપ્ટરમાં ઘણા પ્રોબ્લેમ આવે છે. કરી લેવાય, બાકી ન રાખે. પોઈન્ટ વાળો આવે એટલે તમે હેરાન થાવ છો. પોઈન્ટ વાળો આવે એટલે હેરાન થાવ છો. બહુ જાજુ મેં જોયેલું છે કે આ સ્ટુડન્ટ આ ચેપ્ટરમાં બધાને વાંધો આવે છે. કેમ કે દશાંશ એટલે બીજું કઈ તમને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવતા આવડે એટલે બીજું કઈ હોય નહીં જાજુ. બરાબર? એ ચેપ્ટર કરો. પછી સાદુરૂપ. આના ક્યાંક ને ક્યાંક તમને દાખલા પૂછાય છે. સાદુરૂપ એટલે બીજું કઈ નથી, બોડોમસ છે, ભાગુ સભા છે, ગુજરાતીમાં આપણે કહી છે બોડોમસ ચેપ્ટર. તો એ કરવાનું. ઈ ચેપ્ટર ઉપરથી તમારે જો વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળના દાખલા સાદુરૂપ ઉપરથી જ પૂછે છે. એટલે તમારે આખું સાદુરૂપ વ્યવસ્થિત કરવું જોઈએ. 4 ચેપ્ટર એના બેઝ ઉપર રહેશે કે સાદુરૂપ કરશો એટલે તમારે આ દશાંશ થશે, વર્ગમૂળ થશે, ઘન ઘનમૂળ થશે. પછી તમારે જે આગળ ચેપ્ટર લાગુ પડશે એના રિલેટેડ તમારે સાદુરૂપ કરવું પડશે. એટલા માટે થઈને વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ ચેપ્ટર એ તમારા માટે જાય. વધારે મેં આમાં કયું કીધું કે આઈએમપી ચેપ્ટર તમારા માટે થઈને થયો ને એ ત્રિરાશિ છે. બરાબર છે? જે વધારે તમારે ધ્યાન દેવાનું છે. પછી એના પછી ઘાતાંક ચેપ્ટર છે. તે પણ સાદુરૂપ સાથે કનેક્ટેડ રહેશે. એટલા માટે એ કરવું જ પડશે. જો સાદુરૂપ નહીં કર્યું હોય તો ઘાતાંકમાં ઘણી વાર તકલીફ થશે. કેમ કે એના દાખલા ડાયરેક્ટ ઘાતાંકને રિલેટેડ છે ને એ છેલ્લે અંતે તમારે સાદુરૂપમાં આપેલા હોય. તમે હેરાન થાવ છો તમને આ ચેપ્ટર કર્યું ન હોય એટલે. અને એને આર કનેક્ટેડ ચેપ્ટર કયા છે ને એ તમારે કરવા પડે. એ કનેક્ટેડ ચેપ્ટર તમને ખબર પડે ને તો તમે આ કરી શકો. એટલે સાદુરૂપ ઉપરથી મેં કયું કીધું કે આ તમારે જે દશાંશ વાળું ચેપ્ટર છે, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ વાળું છે કે ઘાતાંક વાળું, ત્રણેય ચેપ્ટર મતલબ એક ચેપ્ટર કર્યા પછી તમારે બીજા 3 ચેપ્ટર એની સાથે કનેક્શનમાં છે એટલે એ કરવું પડે. પછી આ લસાગુસા. લસાગુસા આવે એટલે બધાને ઘણાઈને હેરાન બહુ જાજા. અને આ ચેપ્ટર તમે કોઈ દી સ્કીપ કરી શકો જ નહીં. એટલા માટે આ મોસ્ટ આઈએમપી કેવું હોય કે આઈએમપી કયો, આ ચેપ્ટર તમારે કરવું પડશે અને કરવું જ પડશે. આને તમે કોઈ દી બાકાત કરી શકશો નહીં. બરાબર છે? તમારા માટે આ મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહું ને તોય કહી શકો છો. બરાબર? એ પછી સરેરાશ ચેપ્ટર છે. સરેરાશ ચેપ્ટર છે તો સરેરાશ ચેપ્ટર એ તમારે કરવું જ પડશે, પૂછી જ લે છે. પછી મધ્યક, મધ્યસ્થ ને બહુલક. આ ચેપ્ટર નાનું એવું ચેપ્ટર છે. અને આમ તો હું કહું સરેરાશ એટલે મધ્યક તમારું થઈ ગયું. મધ્યક તમારું ચેપ્ટર થઈ જ જાય છે, કઈ વાંધો નથી. મધ્યક એટલે આખું સરેરાશ ચેપ્ટર છે. એના રિલેટેડ પછી મધ્યસ્થ ને બહુલક તમારે કરવાનું થશે. એના પછી જે ચેપ્ટર આવે છે એ ગુણોત્તર. આ ગુણોત્તર ને પ્રમાણ પણ તમારે ગમે ત્યારે આવશે. જે હું તમને વાંદરી પાનું કહું છું ને આમાં 2 આવશે, એક લસાગુસા છે ને ગુણોત્તર છે. ગુણોત્તર ચેપ્ટર એ તમારે અત્યારે તમે એમ કહો છો ગુણોત્તર ચેપ્ટર અહીંયા છે. ગુણોત્તર હજી હકીકતમાં તમને ક્યારે પૂછે છે? ઉંમર આધારિત દાખલા પૂછતા હોય. બરાબર છે? પછી ઓલા મિશ્રણ વાળા પાણીના દાખલા હોય તો એવી જગ્યાએ તમને ગુણોત્તર આવે છે. એટલે ગુણોત્તર પણ તમારે આઈએમપી ચેપ્ટર થશે. મોસ્ટ આઈએમપી કેવું હોય તો કહી શકો. લસાગુસાની વાત કરું તો તમારે કામ અને મહેનતાણું છે, નળ અને ટાંકી ચેપ્ટર છે, એની યારે કનેક્શનમાં છે એટલે તમારે કરવું જ પડશે. એમાં કોઈ પણ જાતનો તમે સ્કીપ કરી શકો નહીં. બરાબર છે? પછી વાત કરું તો ભાગીદારી ચેપ્ટર. ભાગીદારી ચેપ્ટર એવું છે કે તમારે કરવું જ પડશે. એમ તો તમે આ ગુણોત્તરની કરશો ને તમને ખબર પડી જશે કે ભાગીદારી એમાં એના જેવું જ હશે, એમાં કઈ જાજો ફેર પડશે નહીં. હવે એના પછી વાત કરીએ તો કયા ચેપ્ટર આવશે? કામ અને મહેનતાણું, નળ અને ટાંકી.
આ બે ચેપ્ટર તમને ક્યાંક ને ક્યાંક એકાદ બે દાખલા તમને દેખાય જ જશે, હોય જ છે. તો એના માટે તમારે કયું ચેપ્ટર આવડવું જોઈએ? લસા ગુસા. હમણાં થોડીક વાર પહેલા જ મેં તમને કીધું કે લસાનો આમાં ભાગ બહુ મોટો હોય છે. આ બે ચેપ્ટર તમને ત્યારે જ આવડશે કે લસા ગુસા તમને વ્યવસ્થિત કરતા આવડતા હોવા જોઈએ. બરાબર છે? આ કરશો ને પછી તમે આગળ વધી શકશો. હવે વાત કરું ટકાવારી ચેપ્ટર. આખા મેથ્સમાં સૌથી વધારે ટાઈપ હોય ને તો આ ચેપ્ટરમાં છે. અને આઈએમપી કહું તોય તે ભલે. આની યારે ત્રિરાશિ ચેપ્ટર કનેક્શનમાં હાલે છે એટલે તમારે ઈ કરવું જ પડશે. ટકાવારી કરવું પડશે, કેમ કે ટકાવારીથી બીજા 3 ચેપ્ટર તમે એના યારે હાલશે. આ ટકાવારી તમે સ્કીપ કરશો ને એનો મતલબ એમ કે તમે 4 ચેપ્ટર બીજા મૂકી દો. કયા 4 ચેપ્ટર? નફો નુકસાન, કે જે નફો ખોટ કહેવાય છે, સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ. આ 4 ચેપ્ટર તમારે કરવા જ પડશે. આ વાંદરી પાનું છે જે ટકાવારી રહ્યું નહીં. ટકાવારી ચેપ્ટર તમે કરો ને એટલે આ 4 ચેપ્ટર તમે એક હારે કરી શકો એમ વાત કરું. ટકાવારી વ્યવસ્થિત કરવું પડે. ટકાવારી બીજી ઘણી જગ્યાએ આવશે પણ વધારે પડતા તમારે આવશે ને આ ચેપ્ટરમાં આવશે. એટલે આ તમારું વાંદરી પાનું છે, આઈએમપી ચેપ્ટર છે, એને તમે સ્કીપ કરી શકો નહીં. એટલે એને વ્યવસ્થિત ધ્યાનથી વ્યવસ્થિત એકવાર કરી જોવાય. એના હું એમ કહું કે બધાય ચેપ્ટરના તકરીબન 150 દાખલા તો તમારે પ્રેક્ટિસ માટે વાપરવા જ જોઈએ. 150 દાખલા પ્રેક્ટિસ માટે કરશો ને એટલે તમે બધી રીતુ એક વાર નજર નીચેથી નીકળી જશે. પછી તમારે જેટલા કરવો હોય એટલા કરી શકો. હું મિનિમમ કહું છું કે તમારે 150 દાખલા કરવા જ જોઈએ. પછી જ તમે એમ કહી શકો મેથ્સમાં મેં કંઈક કર્યું છે. બરાબર. પછી સમય અંતર ને ઝડપ ચેપ્ટર છે. સમય અંતર ને ઝડપ ચેપ્ટર, આ ચેપ્ટર એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એની યારે ટ્રેન અને હોડી વાળું જે ચેપ્ટર છે એ પણ લાગુ પડશે. એ અંતર અને સમય અરે લાગુ પડશે. હવે તમે આ ચેપ્ટર રહ્યું ને એ આમ અઘરું છે નહીં, છે સહેલું જ ચેપ્ટર, પણ આના એકમો આવે કે ઝડપનો એકમ છે તો તમને ખબર છે સ્પીડ વાળો આવે કિલોમીટરમાં પ્રતિ હવારમાં. હવે અંતર હોય તો કિલોમીટરમાં હોય, મીટરમાં હોય, એ ખબર હોવી જોઈએ. સમય ટાઈમ મતલબ કે મિનિટમાં હોય, કલાકમાં હોય, સેકન્ડમાં હોય, એનું ધ્યાન રાખવું પડે. તો આ 3 ચેપ્ટર આવડે તો એકમો તમારે વ્યવસ્થિત કરવા પડશે આ 3 ચેપ્ટર માટે થઈ. બરાબર છે? પછી હવે જે જરૂરી આવશે એ કે હવે ગુજરાત સરકારમાં જે એક્ઝામો આવે છે ને એમાં પૂછવાનું શરૂઆત કરેલી છે એવું ચેપ્ટર કે ત્રિકોણમિતિ. આ ચેપ્ટર હવે તમારે ધ્યાન દેવું પડશે. અત્યાર સુધી નહોતા દેતા, વાંધો નહીં, પણ હવે કરવું જ પડશે. ત્રિકોણમિતિ અને ભૂમિતિ બે ચેપ્ટર. ભૂમિતિમાં તમને તકરીબન હું કહું ને તો 16 થી 20 ની વચ્ચે સૂત્રો તમારે યાદ રાખવા પડશે. 5 ચેપ્ટર એક હારે હું તમને કહું તો એક હારે આવશે. બિંદુ, રેખા અને ખૂણો આવશે, પછી વર્તુળ આવશે, ત્રિકોણ આવશે, ચતુષ્કોણ આવશે, પુષ્ફળ ઘનફળ ચેપ્ટર આવશે. એની હારે આ ભૂમિતિ આખું હાલશે. 5 ચેપ્ટર છે આ ભૂમિતિમાં. તો એ તમારે વ્યવસ્થિત જોવા પડશે અને એના સૂત્ર યાદ રાખવા પડશે. ગોખવા કરતા હું એમ કહું કે યાદ રાખો. થિયરી વ્યવસ્થિત સમજી લેશો તો કાંઈ વાંધો આવશે નહીં. એવી રીતે ત્રિકોણનું ચેપ્ટર છે એમાં 35 જેવા સૂત્રો તમારે અલગ અલગ આવે છે. 35 જેવા સૂત્રો તમે વ્યવસ્થિત કરશો તો ત્રિકોણ ના આવશે. એની આરે એનું કોષ્ટક જે એના ખૂણાના માપના આધારે તમારો કોષ્ટક આવે છે કે 30 નો અંશનો, 60 નો અંશનો, 45 નો અંશનો, 90 નો અંશનો, એ ખૂણાના માપ sin 30, cos 60, tan 90 એવા અલગ અલગ કિંમતો આવે છે. એ વ્યવસ્થિત ગોતતા શીખવું પડે. એના આધારે એના દાખલા પૂછે છે તો આ ચેપ્ટર કરવા પડે. હવે આને મૂકી શકાય નહીં. હવે આને પ્રાયોરિટી આપવાનું. જો તમારે બીજા કરતા આગળ વધવું હોય છે ને તો આ 2 ચેપ્ટર તમને આગળ લઈ જશે. કેમ કે આ જો તમારે કરવા હોય, વ્યવસ્થિત કર્યા હોય તો તમને આ 2 ચેપ્ટરના દાખલા આવડશે. જ્યારે આ કોઈ બધા હું એમ કહું ને કે મેથ્સમાં બધા આ સ્કીપ કરે છે, હકીકતમાં આ સ્કીપ કરવા જેવા નથી. તમે બીજામાં ક્યાંક ઘણાને બધાને આવડતું હશે, એ તમને બધાને નહીં આવડતું હશે. આ 2 ચેપ્ટર જે હોય એ સ્કીપ કર્યા છે એ આમાં કોઈ અઠિયો મારવાનું નહીં વિચારે. હું એમ કહું છું તો આ ચેપ્ટરમાં વધારે ધ્યાન દેશો ને તો આના ક્વેશ્ચન હશે ને તો તમને પ્લસમાં જાશો બીજા કરતા. એટલે આ 2 ચેપ્ટર કરવા જરૂરી છે. તો આ હતા બધા ચેપ્ટર જે તમારે આખું મેથ્સ રીઝનિંગ નું કરાવે છે ને ઈ બાબતના. એક જ મિનિટ. બરાબર છે? મેથ્સ રીઝનિંગ બાબતના હતા, મેથ્સના હતા. હવે જો તમારે આવીને આવી અપડેટેડ ને બધી વસ્તુ જોતી હોય તો આ આપણું લક્ષ્યમ એકેડેમીનું ઓફિશિયલ આપણું ટેલિગ્રામ ચેનલ છે જેને તમે જોઈન કરી શકો છો. બરાબર છે? અને હું બીજી વાત કરું તો રેવન્યુ તલાટીમાં તમારે જો તૈયારી કરવી હોય તો લક્ષ્યમ એકેડેમી દ્વારા આપણે કોર્સ બહાર પાડેલો છે. કોર્સ બહાર પાડેલો છે એની ઇન્ફોર્મેશન આપું તમને
તો કઈ રીતે તમે પરચેસ કરી શકો છો અને કઈ રીતનો કોર્સ છે એની વાત કરીએ તો આ આપણી વેબસાઇટ છે, બરાબર. આપણી વેબસાઇટમાં તમે પેઇડ કોર્સમાં જાશો ને, પેઇડ કોર્સમાં ગયા એટલે તમને અહીંયા ક્લાસ 3 આવશે. આ ક્લાસ 3 માં જાશો ને એટલે આપણી પાસે રેવન્યુ તલાટીના આ રહ્યું છો, રેવન્યુ તલાટીના બે કોર્સિસ અવેલેબલ છે. એક ખાલી પ્રિલિમની તૈયારી કરવી હોય, લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે, એમાં તમને પીડીએફ સ્વરૂપે બધું મટીરિયલ પણ મળી જશે. અને તમારે જો ખાલી પ્રિલિમની તૈયારી કરવી હોય અત્યારે તો આ 2499 રૂપિયામાં તમને આ તૈયારી થઈ જશે. અને પ્રિલિમ પ્લસ મીન્સની તૈયારી કરવી હોય તો ઈ કોર્સ પણ લાઈવ પ્લસ રેકોર્ડેડ છે, પીડીએફ સ્વરૂપે તમને બધું મટીરિયલ મળી જશે. અને એ તમને 4100 રૂપિયામાં તમને અત્યારે 76% ડિસ્કાઉન્ટ સાથે મળે છે. અને બીજું હજી તમારે વધારે ડિસ્કાઉન્ટ જોતું હોય તો એના માટે હું કોડ આપું છું, એ કોડનો ઉપયોગ કરજો. એ કોડ નાખશો ને તમે YG10 તો તમારે આખું બીજું 100 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આમાં મળી જશે. તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકતા નહીં, જેથી તમારી તૈયારી સારામાં સારી થાય. લક્ષ્યમ એકેડમીમાં હવે કહેવાની જરૂર નથી કે એનું કન્ટેન્ટ કેવું હોય છે, બરાબર છે. તો આજે જ તમે તમારી તૈયારી ચાલુ કરી દો, બરાબર છે. આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોહિલને રજા આપો. જય હિન્દ, જય ભારત.